10 નવેમ્બરે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। લાલ કિલ્લા સામે જે સ્થળે કારમાં બ્લાસ્ટ થયો તે સ્થળેથી તપાસ એજન્સીને 3 કારતૂસ મળ્યા હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે। ઘટના સ્થળે 9 mm કારતૂસ હાથ લાગ્યા છે, જો કે અન્ય કોઈ પિસ્તોલ નથી મળી। 10 નવેમ્બરે થયેલા બ્લાસ્ટમાં કુલ 13 લોકોના મોત થયા હતા, જ્યારે 20 થી વધુ ઘાયલોની સારવાર ચાલી રહી છે। દિલ્હી આતંકી હુમલાની ઘટનાને લઈને આ મોટા સમાચાર। કાર બ્લાસ્ટના ઘટના સ્થળ પરથી 3 કારતૂસ મળી આવે છે। સૂત્રો પાસેથી જે જાણકારી મળી છે તે મુજબ 9 mm આ કારતૂસ છે, જો કે હાલ ઘટના સ્થળ ઉપરથી કોઈ પિસ્તોલ મળી હોય તેવી જાણકારી પ્રાપ્ત નથી થઈ। અલગ અલગ સીસીટીવી પણ તપાસ એજન્સીઓને પ્રાપ્ત થઈ રહ્યા છે। દિલ્હી આતંકી હુમલાની ઘટનાને લઈને તપાસ એજન્સીઓ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે।